ગાંધીધામ રાજવી ફાટક ટ્રેન 15 મિનિટ ફાટક સામે ઊભા રહેતા ટ્રાફિક જામ. ગાંધીધામના રાજવી ફાટક પુલનું કામ ઘણા ટાઈમથી બંધ રહેતા ત્યાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. તેમાં પણ આજે રાજવી ફાટક આગળ ટ્રેન 15 મિનિટ સુધી રોકાઈ રહેતા અને ફાટક બંધ રહેતા ટ્રાફિક જામ સર્જાયો. જે ફાટક 45 મિનિટ પછી ખોલાતા એરપોર્ટ સુધી ગાડીઓની લાઈનો લાગી હતી અને ઓમ સિનેમા બાજુથી ગાડીઓ સર્વિસ રોડમાં રોંગ સાઈડ આવી જતા વધારે ટ્રાફિક સર્જાયો હતો. જે ટ્રાફિક ખોલતા કલાકથી વધારે ટાઈમ લાગ્યો હતો. જો રાજવી ફાટક પુલનું તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા દૂર થાય તેમ છે, પણ તંત્રને આ પુલ ચાલુ કરવામાં ધ્યાન આપ્યું નહોતું. હવે જો ધ્યાન આપે તો ટ્રાફિક જામની સમસ્યા દૂર થઈ શકે તેમ છે. રિપોર્ટર ડીકે સોલંકી, ગાંધીધામ.